અત્યારે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે કારણ કે યલો એલર્ટ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે। 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે। માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। રાકેશ પરડવા આપણી સાથે વધુ વિગત સાથે જોડાયેલા છે। રાકેશ, સાગરમાં સક્રિય થયું છે અને જેના પગલે સમુદ્રમાં તોફાની વાતાવરણ છવાયું છે। હાલ આગામી 25 અને 26 તારીખના સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ આવવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। આ ઉપરાંત 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। હાલ વેરાવળ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને માછીમારોને આગામી 2 દિવસ 25 અને 26 દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે। જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે સમુદ્રકાંઠા વિસ્તારમાં હળવાથી મધ્યમ તો ક્યાંક છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની પણ શક્યતાઓ વર્તાઈ રહી છે। જેના પગલે માછીમારોની સાથે જમીની ખેડૂતો છે, ધરતીપુત્રો છે તે પણ ક્યાંક ચિંતિત બન્યા છે। કૃષ્ણા।